જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભજન દેવ. ગુડ મોર્નિંગ, ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તો આજે આપણે મંદિરે પહોંચી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બન્યા. તો ખાલી તમે મંદિર જોઈ લ્યો, ખાલી ડેકોરેશન જુઓ, ખાલી ડેકોરેશન. હજી તો અંદરનું ડેકોરેશન તો બાકી છે અને હું તમને અંદર દર્શન કરાવીશ. જોઈ શકો છો તમે ડેકોરેશન, જોઈ લ્યો. તો ચાલો અંદર દર્શન કરાવી દઉં તમને. આ છે મહાદેવનું મંદિર. ત્યારબાદ તમને પાછળની સાઈડ બતાવી દઉં. આ છે હનુમાનજી મહારાજ. અને આ છે દીપમાળા. એ તો તમે જોતા જશો, હરેક મંદિરમાં હોય છે. ત્યારબાદ રામદેવ પીરના દર્શન કરાવી દો. જોઈ શકો છો તમે. ખાલી મંદિરનો નજારો જોઈ લ્યો તમે એકવાર. મંદિર તો બહુ જૂનું છે. જોઈ લ્યો, ખાલી જગ્યા જુઓ આખાઈમાં. અને સામે છે જલારામ બાપા. અને અહીંયા પણ રાધા કૃષ્ણનું મંદિર છે. એ તો તમે જોતા જશો, હરેક જગ્યાએ હોય છે. અને આ છે રાધા કૃષ્ણ. જોઈ શકો છો તમે. જોઈ લ્યો. મંદિરની વાત કરીને તો કે એક નંબર છે, અને ડેકોરેશનની વાત કરી તો કે બહુ સરસ છે. જોઈ શકો છો તમે. અને ચોખાઈની વાત કરીને તો કે જોઈ શકો છો તમે. ત્યારબાદ તમને આ સાઈડ દર્શન કરાવી દઉં. બહુચરા માતાજી છે. ત્યારબાદ હું તમને બતાડી દઉં પાર્કિંગ એરિયા. જોઈ લ્યો તમે. બહુ સરસ મંદિર છે. હું તો જરૂર કહું દર્શક મિત્રોને, એકવાર તમે વિઝિટ કરો એટલે તમને એમ આનંદ આવે કે ના, મંદિર દેખાડ્યું છે મને. જોઈ શકો છો તમે. અને બીજું વસ્તુ કે એક નોટિસ કરી મેં કે અહીંયા શું છે કે હરેક જગ્યાએ પાણી પાઈ છે ઝાડવાને, અહીંયા નથી પાતા. તમે જોઈ શકો છો, સુકાઈ ગયા છે ટૂંકમાં. આમ જોતા જશો તમે. જોઈ લ્યો છે ટૂંકમાં શું છે, સુકાઈ ગયું છે. અને બીજી વસ્તુ કે અહીંયા પૂજારી નથી એટલા માટે. નહીં તો શું છે કે સેવા પૂજા કરતા હોય તો કે શું છે કે પાણી બાણી પાતા હોય ને હોય ખરી. અને આ છે વડલો. ત્યારબાદ હું તમને આ સાઈડ બતાડી દઉં. એ તો તમે જોતા જશો. મંદિર જોઈને કહી શકો કે ભાઈ બહુ જૂનું હશે. ઝાડવાની વાત કરીને તો કે બિચારા બહુ સુકાઈ ગયા. જોઈ લ્યો. ઝાડવા એક પર્યાવરણ છે ટૂંકમાં. સમજતા હોય ને ખબર હોય છે, બાકી તો ઠીક છે. ને સિટિંગની વાત કરીને તો કે જોઈ શકો છો તમે. અને સફાઈની વાત કરો ને તો કે હું તમને દેખાડી દઉં. નકરો કચરો જ છે. જોઈ લ્યો છે.
અને આ એન્ટ્રી ગેટ બતાડી દો. અને સામે છે આપણો ચબૂતરો, જોઈ શકો છો તમે. ત્યારબાદ મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, ધૂંબો મારીને શેર કરી દેજો. જય હિન્દ, જય જવાન.